નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ. સાધુ સંતોની હાજરીમાં પરિક્રમાનો કરાયો પ્રારંભ. 36 કિલોમીટરની હોય છે ગિરનારની લીલી પરિક્રમા. ઝીણા બાવાની મઢી, માળવેલા અને બોર દેવી સહિતના પડાવ પરિક્રમામાં થાય છે સમાવેશ. ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મનપા, વહીવટી વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દર વર્ષે દેવ ઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે. લીલી પરિક્રમાનો લહાવો લેવા અહીં દૂર દૂરથી ભાવિકો આવતા હોય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે સૌપ્રથમ લીલી પરિક્રમા કરી હોવાનું આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. 36 કિલોમીટરની આ પરિક્રમાના જંગલ વિસ્તારના માર્ગમાંથી પગપાળા ચાલી નીકળવું એ દરેક યાત્રી માટે એક અલગ રોમાંચ અને લહાવો હોય છે. ભવનાથ તળેટીથી ઇટવા ગેટથી પ્રવેશ પામી ભાવિકો ઝીણા બાવાના મઢી, માળવેલા અને બોર દેવી સહિતના મહત્વના પડાવ પર જઈને ફરી ભવનાથમાં આવતા હોય છે. ગિરનારના જંગલના માર્ગમાંથી પસાર થવું અને રાત્રિના રોકાણ કરવું તેમજ ખાનપાનની વ્યવસ્થા પણ જંગલ વિસ્તારમાં કરવી જેવી બાબતો અહીં આવતા ભાવિકોને આકર્ષિત કરતી હોય છે. નાના મોટા હર કોઈ ભાવિકો આ લીલી પરિક્રમાને લઈ ઉત્સાહ હોય છે. કોઈ પ્રથમ વખત તો કોઈ એકથી વધુ વખત લીલી પરિક્રમા કરવા આવ્યા હોવાનું અહીં જણાવેલ. પરિક્રમાના વિધિવત પ્રારંભ નિષ્પક્ષ ન હોવાનું જણાવી ગિરનાર છાયા મંડળના સંતોએ આ પ્રસંગનો બહિષ્કાર કરેલ. મહત્વનું છે કે ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો અહીં આવતા હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે. લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. પૂજ્ય સાધુ સંતોની હાજરીમાં અને એમના આશીર્વાદથી આ પ્રાચીન પરંપરા છે એ પ્રમાણે આજથી આ પરિક્રમા શરૂ થઈ છે અને લાખોની સંખ્યામાં જે ભાવિકો છે એ સ્વયંભૂ આ પરિક્રમામાં આવતા હોય છે અને 36 કિલોમીટરના આખા રૂટ ઉપર 4 દિવસની આ વર્ષની પરિક્રમા થવાની છે. એના માટે વહીવટી તંત્ર મહિનાઓથી તૈયારી કરતું હોય છે. સાથે સાથે કોર્પોરેશન હોય, ફોરેસ્ટ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, તમામ વિભાગો સાથે સંકલન કરી અને આ ઉપરાંત જે વિવિધ NGO છે એમના પણ સાથ સહકારથી આખો આ કાર્યક્રમ પાર પાડવામાં આવતો હોય છે. અને આ જે કાર્યક્રમ છે એના અનુસંધાને જેમ કે ખાસ તો આ વખતે અમે નળ પાણી ઘોડી છે, માળવેલા ઘોડી છે કે જેની ચઢાઈ ખૂબ કઠિન હોય છે એવા પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કર્યું જ્યાં પાણી, વીજળી વગેરેની સુવિધાઓ પૂરી પાડી છે. ખાસ આપના માધ્યમથી ભાવિકોને વિનંતી એટલી છે કે પ્લાસ્ટિક ફ્રી પરિક્રમા છે તો પોતાની સાથે પ્લાસ્ટિક ન લાવે અને જો લાવ્યા હોય તો જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં અમે ડસ્ટબિન વગેરે રાખી છે ત્યાં જ નાખી દે. કચરો જ્યાં ત્યાં ન ફેંકે. આખા રૂટ ઉપર 1000 જેટલી ડસ્ટબિન પર રાખવામાં આવી છે તેમાં જ કચરો નાખે. અને આ જે આખો રૂટ છે ખૂબ કઠિન હોય છે એટલે જ્યારે આ પરિક્રમા કરતા હોય ત્યારે પોતાના શરીર પ્રત્યે પણ ધ્યાન આપે અને જરા પણ કોઈ તકલીફ જણાય તો અમારી એ રૂટ ઉપર જે અમારી હેલ્થની ટીમ હોય છે એની સાથે સંપર્ક કરે અને એમની સલાહ સૂચન પ્રમાણે જ આગળની પરિક્રમા એ ચાલુ રાખે એવું મારી ખાસ ભાવિકોને વિનંતી. સર, આ વખતે પ્લાસ્ટિકમાં કઈ દંડની જોગવાઈ છે? પ્લાસ્ટિકના દંડની જોગવાઈ જે નામદાર હાઈકોર્ટમાં જે PIL ને સાથે EAZ ના નિયમ પ્રમાણે એ પણ જોગવાઈ છે પણ સાથે સાથે લોકોમાં અમે અવેરનેસ પણ લાવીએ છીએ અને જરૂરી પ્લાસ્ટિક સિવાયની જે અને ઓલ્ટરનેટ વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક સિવાયની થેલી છે એનું પણ આપણે વિતરણ થઈ રહ્યું છે. શણની થેલીઓનું પણ વિતરણ થઈ રહ્યું છે જેથી આવનાર ભાવિકોને કોઈ તકલીફ ન પડે. સર, આ વખતે કઈ માર્કિંગ કરવામાં આવ્યા છે કે લોકો ભૂલા ના પડે? હા, ચોક્કસ. રૂટ ઉપર આપણે સાઇનેજ પણ લગાવતા હોય છે. સાથે સાથે રસ્તાની બંને બાજુ ચૂના માર્કિંગ પણ કરતા હોય છે જેથી રાત્રિના સમયમાં પણ લોકો ભૂલા ના પડે. અને ખાસ તો લોકોને વિનંતી એ જ રહે છે કે જંગલમાં બહુ અંદર સાઈડ ન જતા રહે કે જેથી કોઈ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ ન થાય. વિક્રમ સંવત 2081 ના જે હર સાલ ગિરનારની લીલી પરિક્રમાનું એક આયોજન થાય છે. વહીવટી તંત્ર દ્વારા આયોજન થાય છે. જેમ મેળાનું આયોજન છે એ સાધુ સમાજ કરે છે અને આ જે છે પરિક્રમાનું એ વહીવટી તંત્ર કરે છે. તો આજે વહીવટી તંત્ર અને જૂનો અખાડો, આવાન અખાડો, અગ્નિ અખાડો, અટલ અખાડો, મહાનિર્વાણી અખાડો, આજે બધા અખાડાના સાધુ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે
અને હરેક પરિક્રમાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આજના શુભ પ્રારંભ વખતે એક ગિરનારની અંદર જે વનની અંદર જે પ્લાસ્ટિક તમે લઈ કરી જાઓ છો તો એ મહેરબાની કરીને પ્લાસ્ટિક ન લઈ જતા, કેમ કે હાઈકોર્ટનો હુકમ છે નગરપાલિકા ઉપર અને વન વિભાગ ઉપર, તો મહેરબાની કરીને કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ન કરવો. અને હરેક પરિક્રમાવાસીઓને હું ભગવાન ગુરુ દત્તાત્રેય વતી પ્રાર્થના કરું છું કે સુખ શાંતિ અને એમને સમૃદ્ધિ દે એવી ભગવાન પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. મારું નામ કિરણબા જાદવ છે. હું જામનગર થી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે. એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે. જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો. અને એનું વાતાવરણ પણ સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે. અને આમ જો તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું. લઈ આવી છે. નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ પરમાર. હું જામનગર થી આવ્યો છું. ઘણા વર્ષથી ગિરનારની પરિક્રમા કરવાની ઈચ્છા હતી, પરંતુ આ વર્ષે અહીંયા નજીક હોવાથી ગઈકાલના અમે અહીંયા આવી ગયા હતી. ગઈકાલે તો દરવાજો નહોતો ખોલ્યો. દર વખતે આઠમના ખોલી દેતા હોય છે, બટ આ વખતે આજે ચાલુ થઈ છે તો અમે લાભ લેતા સવારના વહેલી સવારના પરિક્રમા ચાલુ કરી છે. અહીંયા આ વખતે બહુ સારું તંત્રનું બધું છે કે પ્લાસ્ટિક બંધ છે તથા ચેકિંગ સારું કરે છે. બોટલો પ્લાસ્ટિકની કોથળીઓ બધું બહાર કાઢીને અહીંયા કાપડની બેગ આપે છે તથા લાકડી બધું અમે લેતા અત્યારે ચાલુ કરી છે સવારના પરિક્રમા. જય ગિરનારી, જય ગિરનારી.